પોતે જ જ્ઞેય છે, પોતે પોતે જ્ઞેય છે અને એ જગ્યાએ હું આ જાણું છું બધું, એટલે તું જ જ્ઞેય છું. તો એટલે આ જ ભાન નથી ને, આ જ ભાન હોય ને તો પરમાત્મા થાય. આટલું જ ભાન થાય એટલે બાળક પરમાત્મા થાય. પોતે જ જ્ઞેય છે ને, જ્ઞાતા પોતે કે હું જાણું છું કે પાછું કરું છું, હું કે કરું છું અને હું જાણું છું બે બોલે. એનું નામ ભયંકર અજ્ઞાનતા. કરું છું અને જાણું છું એ બોલો એનું નામ ભયંકર અજ્ઞાનતા. એનું નામ જ જ્ઞેય. પોતે જ્ઞેય થઈ અને બીજા જ્ઞેય ને જાણે છે. પોતે જ્ઞેય છે અને તમે તો જ્ઞાતા થયા છો. તમે જ્ઞાતા થઈને જ્ઞાન ને જાણો છો, જ્ઞેય ને જાણો છો. માટે મને તો ખબર હતી મારા નામથી ધર્મ છે. શું છે? યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ જોઈએ. કોનો જોઈએ? હા, જો માળા બાળા ના હોય, પુસ્તકો ના હોય. પુસ્તક ભણતો માણસ હોય, પુસ્તકો ચાલે. ભણી રહેલું પુસ્તક કેવું છૂટો થાય છે બધું. વજન હલકું થાય છે કે ભારે થાય? આમાં ના, હલકું થઈ જાય, ખલાસ થઈ જાય. હલકું થઈ જાય. કોણ કે છે? હા, સદગુરુ મળે તો સંચિત કર્મ બધા નષ્ટ થાય. ખાલી પ્રારબ્ધ કર્મ ભોગવવાનું થોડું રહે. કર્મ નષ્ટ થાય ખાતરી કેવી રીતે થાય? હે, કર્મો નષ્ટ થાય એની ખાતરી શું? કર્મ નષ્ટ થયા તેની? હા, તમે બી કહો છો ને કે નષ્ટ થયા, બાપો મારી મૂક્યા. હા, એ તો અમુક કર્મ બળી જાય. બીજા કર્મ જે છે ને એ ભોગવવા પડે આ બહુમાં. તે ડિસ્ચાર્જ પ્રારબ્ધ કર્મ એકલા રહે. ડિસ્ચાર્જ કર્મ ભોગવવા પડે. અને જે હજુ કઈ બરફ રૂપિયા થયા નથી અને પાણી રૂપિયા છે એ વગરી ગયા, ખરાબ થઈ ગયા. પણ માલમ કેવી રીતે પડે કે થઈ ગયું? હે, એવું થઈ ગયું એનું ખાતરી શું? આપડે ખાતરી શું કરી છે? શ્રદ્ધા. કે આપણને એ થઈ ગયું તેથી આપણને આ બધું એ લક્ષ્ય રાત દિવસ નિરંતર હું શુદ્ધાત્મા છે ભાન રહે. નહીં તો બેભાન પણ રહે. મનુષ્યો પોતે નામથી બંધ જતું રહે. ઊંઘમાંથી ઉઠ્યો હોય ને આપણે પૂછીએ તો ભાઈ ભૂલી જાય પાછું. જો બેભાન પણ ના રહે. નિરંતર જાગૃતિ રહે. આ નિરંતર જાગૃતિ નો ધર્મ છે. નિરંતર જાગૃતિ એ તમારે પેલા પાપ બળી ગયા એટલે નિરંતર જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ. નિરંતર જાગૃતિ રહે પરિણામ ખબર પડે. પછી કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન કહેવાય. થઈ જાય ને કેવળ જ્ઞાન જ કહેવાય. હા, પણ મારું કહેવાનું કેવળ જ્ઞાન ના અંશ છે ને એમાં થોડા અંશ ઓછા. હા, તે શું કે છે? ભણેલા કોણ કહેવાય? ભણેલા આ જેને નોકરી તરત નોકરી મળે બધા ભણેલા. મારા જીવન કોણ નોકરી આપે? એ પણ અભણ બધા. જ્ઞાન સ્થિર કરવા માટે સ્વાધ્યાયની જરૂર ખરી? હા. પછી જે આપણા જ્ઞેયો છે, જે જ્ઞેય છે, જ્ઞેયોને જોવા અને જાણવા એ જ ખરું છે ને, રહ્યું ને? પછી એમાં જો એ કમ્પ્લીટ ડિગ્રીની વાત થઈ. એ કમ્પ્લીટ ડિગ્રીની વાત છે. એ શું કે છે? પુષ્ટિ માટે પુષ્ટિ કઈ રહી હવે? જો દર્શન થયું નથી તેથી. હા, બરોબર. જગત આખાને કુદર્શન છે. શું છે? સુદર્શન છે. જો સુદર્શન થયું તો ફરી ગયું. દ્રષ્ટિ ફેર જ છે આખું જગત. આમ જુએ છે આ સંસાર દેખાય, આમ જુએ તો બધું મોક્ષ થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાન નું સુદર્શન ચક્ર ભેગું થાય તો કામ થાય, નહીં તો થાય નહીં. આ તો કુદર્શન છે. છતાંય ભગવાને એક્સેપ્ટ કર્યું છે. કુદર્શન એ ખોટું નથી. કારણ કે જેની ભાગ જે આવે શાળામાં જે સ્ટેન્ડર્ડ તે સ્ટેન્ડર્ડ પાછળ થવું જ રહ્યું. છેવટે સુદર્શન માં જવું પડશે. હું તો દાદા એવું સમજો છું કે સુદર્શન થી કુદર્શન દેખાય છે. હા, તમે જે દર્શન આપ્યું છે તેનાથી આ કુદર્શન છે તેની વાસ્તવિકતા સમજાય છે. આ વાસ્તવિકતા બાકી સમજાય. કુદર્શન કઈ સુદર્શન થતું નથી. ના, આ તો બીજી વાત. તમારે આપણે માટે વાત નહીં કરતા. આ તો વ્યવહારિક વાત મોહ છે અને એક ડિસ્ચાર્જ મોહ છે. આ દુનિયામાં બે પ્રકારના મોહ છે. એ ચાર્જ મોહ બંધ થઈ ગયો તો ડિસ્ચાર્જ મોહ તો ખાલી થઈ જશે. હવે ડિસ્ચાર્જ મોહ હોય, ચાર્જ મોહ તો બંધ કરી દીધો છે. હા, પછી ડિસ્ચાર્જ મોહ રહ્યો. discharge. હવે એમાં વળી પુષ્ટિ કઈ રહી? હે? એમાં વળી પુષ્ટિ આપવાની ક્યાં રહી? પુષ્ટિ નથી આપવાની. ત્યાર પછી પુષ્ટિ નથી આપવાની. હા. જ્ઞાતા જ્ઞેય સંબંધ મજબૂત કરવાનો. હા, પછી પુષ્ટિ હાલે તો શું થાય? ના, પણ પુષ્ટિ નથી હાલતા. હાલી જવાય. પુષ્ટિ હાલવાની જ નથી. એ તો બાહુબલી કરવાનું. બાહુબલી કર્યા કરે. હા. એ જાણે કરે. પણ કોઈ છે કોણ જે જાણે એટલે ચાલે. ત્યાગ તો અહંકાર નો મમતા નો કરવાનો. શેનો કરવાનો છે? અહંકાર ને મમતા નો. સંસારનો કપડા કાઢી ફરી લોકો શું કહે? વળે ગા વળે મૂર્છાનો ત્યાગ કરવાનો. વસ્તુનો ત્યાગ કરવાનો. ભગવાને કહ્યું
નથી મૂર્છા. એની પર મૂર્છા ના હોય. મૂર્છા હોય છે તમને? મૂર્છા હોય છે તમને? હોય છે મૂર્છા? એટલે શું સમજાયું નહીં? મૂર્છા એટલે મોહ. તમે પહેર્યું છે તે ફાટી જાય તો કશું ના ફાટે તો કશું નહીં. મોહ નહીં એનો. મોહ વાળો તો ગુસ્સે થાય. મારે ખબર કેમ ફાડ્યું? પૂછો બધું છે. પૂછાય મોક્ષે જવું છે નક્કી કર્યું છે. પછી વધવા મળે પછી હરિભાઈ તો જોઈએ પછી 100, 200, 400 કોણ છે કમી પછી 500 થાય ત્યાર બસ પડે. પડે તો એકદમ બહુ હે પડે તો પછી એકદમ લપસે. આ વસ્તી ક્રમે ક્રમે વધે અને પછી હાનિ થાય ત્યારે એકદમ થઈ જાય. હે ફોર્મ પડે એટલે પછી હે. આ લોકો છે તે ખવડાવવાનું શું ખવડાવ્યું શું ચિંતા કરો છો? તો હાનિ વધી નિયમમાં છે આ દુનિયા તો. કોઈ નિયમ ની બહાર નથી આ દુનિયા. વગર ગમના બોલાવો કરે આ આગળ ચિંતાઓ કરે. કોઈ નિયમ હશે કે નહીં? સિદ્ધાંત છે ચાલ્યા કરે નંગા ખર્ચા ચાલ્યા કરે. પેઢીઓ બધી ગોઠવણી કરી દીધેલી. હા તો વિજ્ઞાન દેખાતું સરળ થઈ જાય છે. વાર નથી લાગે. હાથું કોઈ દેખાતું જ નહીં ને. મારે જ્યાં હાથા નીકળે ત્યાં દૂર ઈશ્વર ને બધા નાસ્તિક થયા લોકો એમ કે નાસ્તિક ક્યાં ઈશ્વર કહીએ છે તારી પાસે ગોડ ઇઝ એવરી ક્રિએટર કહે. આવું બધું ઊંધી શીખવાય લોકોને આમ જંપવા ના દે. ગીતા કૃષ્ણ ભગવાને બોલ્યા તે ગીતા કયા આધારે બોલેલા? કયા વેદોના આધારે? બસ ગીતા કૃષ્ણ ભગવાન નહીં બોલેલા. તો કૃષ્ણ ભગવાન જે વાતચીત કરેલી કે તે વેદ વ્યાસે પોતાના મગજમાં રાખેલી. વેદ વ્યાસે અને વેદ વ્યાસ આ રચેલી ગીતા છે. વેદ વ્યાસે ના પણ તે કોને વેદોને આધારે છે? જ્ઞાન છે તે કૃષ્ણ ભગવાન વેદને આધારે છે. હે એ તો કે એ કહે છે કે આત્મા તમે ઓળખો. એ આત્મા એ કે ભગવાનમાં ક્યાં માને છે? ગીતામાં ભગવાનનું વસ્તુ આવતી નથી બહુ. આત્માને ઓળખવાની જ છે. આત્માને ઓળખવાની જ છે વાત. તો પણ એ કૃષ્ણ ભગવાને જે વાત મૂકી છે કે અથવા વેદ વ્યાસે મૂકી તો વેદને આધારે મૂકી છે કે વેદ ઉપનિષદ બધાનો દોહન છે. વેદ, શ્રુતિ તો પછી એનો અર્થ એવો જ થયો કે વેદ સ્મૃતિ ઉપનિષદ એ બધા કરતા દોહન નું જે છે વસ્તુ એ ઉપકારી છે. વેદમાં છે તે ભગવાન કરતા નથી એવું ચોખ્ખું લખ્યું. તો પછી આ બધી ભાગ્ય શું કા કરે બધા? જરી ખાવા માટે આ તો લોકોને કેવા પુસ્તક જોવા વાંચવાના ખેડૂત લોકો વેપારીઓ વ્યવહારમાં પડેલા હોય મોહ વાળા લોકો વેપાર તાર્યા કરે પેલા ઠોકા ઠોક કરે. હા આ બધા સંપ્રદાય વેદમાં મૂળ વેદમાં ભગવાન કરતા નથી એવું લખ્યું. વેદે માન્ય કર્યું કે જગત અનાદિ અનંત છે. જૈનો એ માન્ય કર્યું અનાદિ અનંત છે. God is not creator of this world. અનાદિકાળથી ચાલતું જાય ચાલ્યા જ કરવાનું. વેદોનું ને જૈનોનું અનાદિકાળથી જ ચાલતું આવે છે પેરેલલ. જૈનોનું અનાદિ નહીં હોય. એ તો પહેલો તીર્થંકર ઋષભદેવ સેકન્ડરી પાર્ટ પાડી આપે. આ જૈનો માંથી હા પહેલા તીર્થંકર થાય એટલે વેદ પાડી આપે. વેદ હા. જુદું ઋષભદેવ કરી આપ્યું હશે. એવું છે ને કે એક આ પ્રત્યક્ષ માર્ગ છે બીજો પરોક્ષ માર્ગ. બે માર્ગ બધા પાડે. પણ એ પાડવાનું કારણ શું? બધા એક માર્ગ ના અપાય. બધા હા એક માર્ગ બધાને કેમ કરી અપાય? સ્ટેન્ડર્ડ તો જોઈએ ને. તેમાંથી આ લોકો બધા ના પહોંચી વળે પહોંચે નહીં એટલે ઠોકા કરીને અને કે હવે સાથ ના લઈ દે. તો પછી એ જે પેલા બીજા માર્ગમાં પાડી આપ્યો એ માર્ગે કોઈ મોક્ષે ગયેલો હવે? એ બીજો માર્ગ પાડી આપ્યો. કોણે પાડી છે? બે માર્ગ એટલે બીજો માર્ગ જે તીર્થંકરો પાડી આપ્યો. તીર્થંકરો બીજો માર્ગ પાડી આપ્યો છે. બીજો વેદ વાળો તો એ માર્ગે મોક્ષે જાય ખરા? વેદ બુદ્ધિ માર્ગ મૂક્યો પણ એમાંથી મોક્ષે જાય ખરા? જ્ઞાન માર્ગ મૂક્યો. પણ એ બુદ્ધિ માર્ગે માર્ગમાંથી સંકિત થાય ત્યાં સુધી પુરુષોત્તમ થાય. પછી તો એક જ છે. સંકિત થયા પછી એક જ છે. પછી એક જ. એટલે બંને જગ્યાએ સંકિત થઈ શકે છે. બુદ્ધિ માંથી સંકિત થઈ શકે પણ વિરોધાભાસ ન હોય તો વિરોધ પુસ્તક વાંચતા હોય અને આ તો શું કે એ દિવસમાં બેસતો નહીં. એ હાથી નીચે મરી જશે. અને આપડે લોકો ઘર માને ચડતે ચડે છે ને ખરા. એ બારા માને નતો આવડી સંભળાયેલું.
હા આવું દોડદાર છે તો રાતે છે તારે. એવા કશું શીખવાય નથી, બાપનો કોઈ શીખવાય નથી બેટા. અને હપ્તા ભર્યા કરવાના 12 મહિને. શંકરાચાર્ય બુદ્ધિમાં ગયેલા આગળ, પણ એમણે કઈ સંકિત બંકિત નહીં, બુદ્ધિ ત્યાં આગળ નહીં કરી દે. સંકિતમાં નહીં. સંકિત હોય જ નહીં, સંકિત હોય જ નહીં. પણ એટલું સમજી ગયા કે આ મિથ્યાત્વ છે, એટલું સમજી ગયા. પોતાનો માર્ગ મિથ્યાત્વ, નહીં, આ મિથ્યાત્વ છે જગત. જગત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે એટલું. જો પણ એ જગત તો મિથ્યા છે જ નહીં ને આમ. ના મિથ્યાત્વ ને સમજેલા, અચ્છા, મિથ્યાત્વ ને સમજેલા સમજવું ને, પણ મિથ્યાત્વ ની પાર નથી ગયેલા. પાર્વતી જો મિથ્યાત્વ ની પાર ગયા સંકેત થઈ જાય. પણ અમારું સાચું છે ને આમનું ખોટું છે, હા, ખંડન વાત. એના માટે એમને તે વાદ વિવાદ કર્યા. ખંડન કર્યું. અને જ્યાં વાદ વિવાદ તો અજ્ઞાન હતા. શું કહ્યું? બુદ્ધોને અમારું સાચું તારું ખોટું એ વાદ વિવાદ હોય નહીં. સાચા પુરુષ નથી એ વાદ વિવાદ ના થાય. સાચા અમારું સાચું એનો અર્થ જ નહીં ને, મિનિંગલેસ નહીં. તો આગ્રહ કરવો પડે. કેવું? અને આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, ભતાગ્રહ એ બધું જ અજ્ઞાનતા છે. શું છે? સત્યનો આગ્રહ ના. તે કાળ એવો હતો ને દાદા, હે? બુદ્ધનું તે કાળ એવો હતો ને એટલે કરવું પડે ને સનાતન ધર્મ માટે. આ એવો હતો. એ હિસાબે કરેલું ને, બુદ્ધનું એ હિસાબે કરેલું એમને સનાતન ધર્મ નું સ્થાપના કરવા માટે એ કાળ એવો હતો એટલે કરેલું આ. એમણે કાળ એવો હતો તો કાળના અંદર આખું એમના મનમાં જે શું થયું કે જૈન હિન્દુ ધર્મ ડૂબી જશે. ડૂબી ના, જશે. પણ બુદ્ધનું ખંડન કરવા માટે એમણે કર્યું, તો જૈનોનું ખંડન કેમ ના કર્યું? એ દાડે જૈનો વગાડી જવા ફરતા હતા અને બુદ્ધો 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 વગાડી જવા બંધા બંધ્યો. જૈનો ની ઓછી રાત નથી, ક્વોલિટી નથી. જૈન સાધુ આવા ના હોય, જૈન સાધુ કોઈને વગાડે નહીં. આ બધા વગાડી જતા હતા. એ જમાનામાં એવા હતા. તો બધા જૈન બનાવવાની ભાવના, અરે પણ ના હોય એવી ભાવના તમારે. એ તો એમાં રાજી ખુશી થાય એ કરો. તો પણ આ બધું મતાગ્રહી ને એ મતાગ્રહી, બુદ્ધો મતાગ્રહી. તો તે વખતમાં આ ઉત્પન્ન થયા તે બધા હિન્દુ ધર્મ બતાવ્યો. નહીં તો પેલું કહી જતું. કોનું કહી જતું? જૈનો કહે જ નહીં, પેલું કહી જાય. બુદ્ધનું બુદ્ધનું કહી બુદ્ધનું કહી જાય. બુદ્ધનું કંઈ ખોટું નથી, બુદ્ધનું કઈ ખોટું નથી. બુદ્ધનું મારી કાળે આ લોકો, એટલે આ બાજુ કે થાઈલેન્ડ ને મલેશિયા. ભગવાને સત્ય રીતે માનતું નથી એ દર્શનમાં કોઈ દાડો માણસ આગળ આવે મિથ્યા દર્શન. નહીં. આ બુદ્ધના દર્શનમાં શું આત્માને માને છે કે આત્મા આપણે જે ક્રોધની વાત કરતા હતા તે વખતે જે આત્મા હતો તે વાત કરતાની હાથે ગયો, બીજો ઉત્પન્ન થયો. શું કે છે? બીજો ઉત્પન્ન થયો. પેલો આત્મા ગયો અને આ બીજો ઉત્પન્ન થયો. એવો ચેતન ઉત્પન્ન થાય છે અને લય થાય છે એવું માને છે. શું થાય છે? ઉત્પન્ન થાય છે અને લય થાય છે. એ એવું માને છે. એટલે ચેતન ક્ષણિક છે એવું કે છે. શું કે છે? ક્ષણિક ક્ષણિક છે. ક્ષણિક છે. ક્ષણિક છે, હા. અને ખરી રીતે ચેતન થતું નિરંતર છે. પરમાનન્ટ છે, શાશ્વત. એટલે આ એટલો બધો ભેદ થશે મોટા મોટો વિરોધાભાસ. દાદા, એ બુદ્ધ ને મહાવીર કોદાળો ભેગી એક જગ્યાએ એકઠા નહીં થયા હોય. આમ બહુ નજીક હતા. આમ તો રહેવાનું એક જ દેશમાં જન્મેલા બધા બિહારમાં જ પણ ભેગા થાય બોલે ને કોઈ કોઈ. બોલે. બુદ્ધે ખરા, બુદ્ધે ભગવાન ખરા. બુદ્ધ સંપૂર્ણ બુદ્ધિની ટોચ પર જ ખરા. એ એમને સંકિત ખરું. હે? સંકિત લગીને ગયેલા. સંકેત એમને સંકિત નહીં દાદા. ના. એને સંકેત હમણાં સંકેત આવતા પેલા એક જ આગલું પગલું મૂક્યું તો જ્ઞાન થઈ મોક્ષ ગયું. હતું. ના તો પછી હમણાં સંકેત તો ક્યારે થાય? કોને કહેવાય છે સંકેત? કોને કહેવાય છે કે પેલું વ્યવહાર સંકેત થવું જોઈએ? વ્યવહાર સંકિત થવું. વ્યવહાર સંકેત એટલે શું કે આ બધા કયા દેવ સુધી મોક્ષ લઈ જશે એ એને સમજણ આવી જોઈએ. સમજણમાં એવું બે કે આ સ્ત્રી વાળા, હથિયાર વાળા, ત્રિશુલ વાળા એ દેવ મોક્ષ ના લઈ જાય, ફક્ત વિતરાગ દેવ મોક્ષે લઈ જશે. વિતરાગ. એવું એને ખાતરી છે ત્યારે વ્યવહાર સંકેત થાય. અને પછી આત્માની કઈક પણ શબ્દોથી અને સમજ બે પ્રતિક્રિયા તારે એ સાચું સંકેત થયું કહેવાય, શુદ્ધ સંકેત. શુદ્ધ શુદ્ધ. અને આપણે આ પરમાર્થ સંકેત આપીએ છેલ્લો આ તો થાય કે દશા. પણ એ તો મિથ્યાત્વની દશાની આગળ ગયેલા નહીં. હે? મિથ્યાત્વની આગળ ગયેલા નહીં કોણ? બુદ્ધ ભગવાન. બહુ આગળ ગયા. કોઈ સંકેત નહીં. સંકેતની જગ્યાએ ઓળંગી ગયા તે.
જગ્યા ઓળંગી એટલે સંકિત નથી. સંકેત નહીં પણ સંકેત જગ્યા ઓળંગી હોય ગયા. એટલી બધી થાકે. સંકેત એટલે રીતન નો સિક્કો. આ સિક્કા જેટલી કલમો પણ આ દાદા તમે શેના આધારે કહો છો કે હે? આ ઓળંગી ગયા છે છતાં નથી થાય એ શેના આધારે કહો એ છો? કલમો 5 કલમો પાડે ત્યારે સંકેત થાય એવો સિક્કો વાગે. એમને 22 કલમો પાડી બરોબર સમજ્યો ને? પણ સંકેત નહીં, એમને સીધું જ્ઞાન જ થઈ જતું. જ્ઞાની આ બુદ્ધિ ખલાસ થઈ ગઈ. ત્યાં આગળ છેલ્લા પદમાં બેઠા છે ત્યારે બુદ્ધ ભગવાન કહેવાય. હવે એનું એવી રીતે સામું લઈએ કે સુખી માણસે જુએ એ લોકો, એની સામેનું લઈએ દુઃખીને જોયો. હવે સુખી માણસે જુએ સુખ સુખ ઉત્પન્ન થાય. ભૌતિક સુખમાં સુખ ઉત્પન્ન થાય. હા, સુખ ઉત્પન્ન આ એ થાય. ખરું સુખ નહીં એમ. એનો અર્થ એવો છે. એટલે સુખ ઉત્પન્ન થાય. જેવું એને તમે જુઓ નહીં જુઓ એવું એવું તમને ઉત્પન્ન ઉત્પન્ન થશે. એને તો બહુ દુઃખ થતું હતું વેદના. એ તો થતી હતી. ગૌતમને તો બહુ વેદના થતી હતી. જો એટલે એ વેદનાના માયા એમને બધું છોડી ગયું ને સુધરે નહીં ને સુધરે આપણે. નહીં એ તો. એટલે શરૂઆતમાં છોડી દીધેલું ને દાદા એમને તો પહેલેથી જ. ઠીક, હે? ઠીક. પછી બુદ્ધિના ટોચ પર ગયા પછી તો એમને બરાબર સમજ આવી હશે ને. આ વેદના પછી ખબર પડી. પણ ના, પહેલા- હા, વેદના પછી પહેલા વૈરાગ ઉત્પન્ન થયેલો. રાજા પણ હતા ત્યારે આ બધું કરવું. આ દયા આવી. પછી મહાબીની અહિંસા સમજતા નથી ને પેલા બુદ્ધો નથી એમાં. બુદ્ધ અહિંસા ને એમની અહિંસા આ લોકોની અહિંસા કરતા માટલા જુદી. બાટલા બધું ખાય. ખાય. અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દાડો હોય છે તે કેવું જ્ઞાન નહીં થાય. જે જાગૃતિ છે પૂરી આવશે. હિંસા નામ ના આવશે. હિંસા કોની કરું છું? આ બધું પરમાત્મા જ છે. બધા જીવ માત્ર જ પરમાત્મા છે. કોની હિંસા કરશું? કોને દુઃખ દઈશું? સંસારમાં શીખી દઉં હોય તો ધર્મ આ લૌકિક ધર્મ પાળવો હોય ને તો 2 જ અક્ષર સમજવા જેવા છે કે કોઈને કિંચિત માત્ર કોઈ જીવ માત્ર દુઃખ ના દુઃખ ના દેવાય. થાય. તો અને કઈક આપણી પાસે હોય તો આ લોકો કેમ આપી દઉં એ ભાવના. આ 2 ભાવના પૂરી થઈ ગઈ. આખો બધો ધર્મ થઈ ગયો. આ કાયદા બાયદા બધા ખોટા બધા આમાંથી બધાનું ચાલે. શંકરાચાર્યના જમાનામાં કબીર કહેવામાં આવે ત્યાં ધર્મ સાચો હોય એવું હોતું જ નથી. જગ્યા જ નહીં હોતી ને. જગ્યા એ જગ્યા જ નથી હોતી ને. કઈ ને કઈ અના નીચે ઓઠા નીચે કઈ ને કઈ પૈસા તો દેવામાં જ આવે છે. હવે તો દરેક ધર્મ સંસ્થાઓ એવી થઈ ગઈ છે કે પૈસા ભેગા કરી કોલેજો બાંધવી, હોસ્પિટલો કરવી, આવું તો સમજણ પાડો તો તમને શું સમજ પાડો? પુસ્તકો ધર્મ માટે લખેલા. હા. જો 2 શબ્દ સમજી લાવો ને, જાઓ કોઈને દુઃખ નહીં. સિન્સિયરિટી ને મોરાલિટી શીખી લાવો. Sincerity. બધું થઈ ગયું complete. એનો અર્થ વિગતવાર અર્થ સમજી રહ્યો. અત્યારે જેટલો સમજાય એટલું કરો, પછી ધીમે ધીમે વિગત વધતી જાય એમ તે વધતા જાઓ. Sincerity, moral. આમના જે કોક પણ એ લોકો દગાખોર થઈ ગયા છે તે કેવી રીતે થઈ ગયા? એમના હાથમાં છે એ બધું? હે લોકો જે દગાખોર થઈ ગયા છે તે કેવી રીતે થઈ ગયા છે? એમના હાથમાં છે? ના, હાથમાં નથી. આમ ખરું કહેવાનું એવું એટલે હું કોઈને કોઈ આક્ષેપ નથી કરતો. સંજોગો. એમના હાથમાં નથી, પણ વિગત હકીકત જે બની છે એ બોલવું તો પડે ને વ્યવહારમાં. સંજોગો તથા જો. પૂર્ણ ભરેલા હતા. એમના હાથમાં સત્તા નથી. એમના હાથમાં સત્તા નથી. સમજ્યું ને? એટલે એનો ફળ અવરું આવે ને. કારણ કે એ તો એમ જ જાણે હું કરું છું એવું જ કહેવાય ને. આપણે જાણે કે એમના હાથમાં નથી, પણ એ તો એમ જ માને હું જ કરું છું. તમે એવું જાણતા હતા ને? કેવું જાણતા હતા? આ બધું બનાવટી છે. હરખા છે એમ કે ને તો મહાદોષ છે. હવે તો એની સમજ પ્રમાણે બોલે. એમાં દોષ શું કહેવાનો? એની સમજ હોય એ પ્રમાણે બોલે પેલો. સમજ અવરી હોય તો પણ અવરું બોલો તો નુકસાન તો થાય ને. સમજણ ના હોય તે દેતા માર પડે તો ના છે. એવું છે. કારણ કે બધા સરખા છે એમ કહેવાનો બહાર શું થાય છે? 1 ડિગ્રી 2 ડિગ્રી થી 1 ડિગ્રી પર દેખાય જેવું દેખાય એવું 360 ડિગ્રી પર બધું સરખું જ દેખાય છે એમ કે છે. શું તને સમજ ને? બધું જુદું જુદું દેખાય ને. તે આ બધું ભાન વગરનું બધું બોલ બોલ કરે જગત આખું. શું? અરે પરાપૂર્વ થી જે ચાલતું આવ્યું હોય દાદા એનું એ જ બોલ્યા કરે ને બીજું શું કરે? મારું ફળ તો ભોગવવું જ પડે ને કે ના ભોગવવું પડે?